માણેકચોક થી મુંબઈ સુધી જેનું નેટવર્ક છે, પોલીસ ફરિયાદ થાય તો સેટલમેન્ટ કરનાર મિસ્ટર નટવરલાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવ્યા પછી પણ આ શખ્સ રાતોરાત દુબઈ કઈ રીતે પહોંચી ગયો? માણેકચોક થી મુંબઈ સુધી જેનું નેટવર્ક છે, આંગળિયા પેઢીથી લઈને રિયલ એસ્ટેટ સુધી જેની માયાજાળ છે, અને સામાન્ય માણસ તો ઠીક, પરંતુ ખુદ આઈપીએસ અધિકારીઓના એ સગા પણ જેનો શિકાર બન્યા છે એ અમદાવાદનો કથિત મિસ્ટર નટવરલાલ ઉર્ફે નિકુંજ. પણ સવાલ હવે એ થઈ રહ્યો છે કે કરોડોનું ફુલેકું ફેરવ્યું, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવ્યા પછી પણ આ શખ્સ રાતોરાત દુબઈ કઈ રીતે પહોંચી ગયો? કોણ છે એ ખાખી વર્દીધારક રક્ષક કે જેણે ભક્ષકને ભગાડવામાં મદદ કરી? આજે વાત કરીશું એવા ઠગની કે જેની ક્રાઇમ કુંડલી જોઈને તપાસ એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે કે કોણ છે આ મિસ્ટર નટવરલાલ. આ છે મોડર્ન મિસ્ટર નટવરલાલ, જેણે માણેકચોકથી માંડીને મુંબઈ સુધી ઠગાઈનો એવો સિલસિલો ચલાવ્યો કે સાંભળનારાના તો હોશ ઉડી ગયા, પણ જેની સાથે ઘટના બની છે ને તેમના પણ હોશ ઉડી ગયા છે. જેણે આંગળિયા પેઢી, રિયલ એસ્ટેટ અને ટ્રાવેલિંગના એ બિઝનેસના નામે અનેક લોકોની હજામત કરી નાખી છે. 1000 કરોડ, તમે સાચું સાંભળી રહ્યા છો, હું 1000 કરોડ જ બોલ્યો છું. 1000 કરોડથી વધુનું ફુલેકું ફેરવનાર આ શખ્સ અત્યારે ક્યાં છે, જેની ચર્ચા એ આખા અમદાવાદ શહેરની અંદર ચાલી રહી છે. આ ચીટરની મોડસ ઓપરેન્ડી બહુ જ સ્માર્ટ હતી. મોંઘી બ્રાન્ડના કપડાં, લેવિશ લાઇફસ્ટાઇલ અને સોશિયલ મીડિયા પર પોતાની અમીરજાદા તરીકેની ઇમેજ તે હંમેશા દુબઈ, લંડન અને દિલ્હી જેવા શહેરો અને દેશોની અંદર ફરવા માટે બિઝનેસ ક્લાસની અંદર ફરતો. એટલું જ નહીં, પોતે બહુ મોટો દાનવીર હોય એમ ઉત્તર ગુજરાતના અનેક સ્થળોએ પોતે દાન આપી અને લોકોને એ ભરોસો જીતતો. પણ આ બધું તો ઠીક, એક માયાજાળ હતી. તેને એક સહકારી સંસ્થા ઊભી કરી અને સામાન્ય લોકોના નાણાં પચાવી પાડ્યા. જમીનોના સોદામાં વચેટિયા બનીને કરોડોની દગાખોરી કરી. સીજુ રોડની આંગળિયા પેઢી હોય કે મારવાડી બિઝનેસમેન પરિવાર, કોઈ પણ તેની માયાજાળથી બચી શક્યું નથી અને વિદેશ સેટલ કરવાને બહાને લોકોની મિલકત, ફ્લેટ, દુકાનો એ પોતાના નામે કરાવી લેતો અને હથેળીમાં ચાંદ તારા બતાવી રાતોરાત બધું જ પચાવી પાડ્યું. આ તો વાત થઈ એની લેવિશ લાઇફસ્ટાઇલની કે મિસ્ટર નટવરલાલ એ આ પ્રકારે અમદાવાદ સહિત અનેક જગ્યાએ અનેક શહેરોની અંદર ફરતો હતો. પણ મિસ્ટર નટવરલાલ ઉર્ફે નિકુંજ, તેને લઈને સવાલ એ થઈ રહ્યો છે કે ક્રાઇમ બ્રાન્ચની હાથમાં આવેલા ચીટરની પૂછપરછ જ્યારે ક્રાઇમ બ્રાન્ચ કરી રહી હતી ત્યારે એવું તો શું થયું કે આ નિકુંજ મિસ્ટર નટવરલાલ એ રાતોરાત દુબઈની ફ્લાઇટ પકડી શક્યો? શું પોલીસ વિભાગના જ કોઈ અધિકારીએ તેને બારી બતાવી હતી? સૂત્રોનું માનીએ તો એક પીઆઈ કક્ષાના અધિકારી સાથે તેને ઘનિષ્ઠ સાંઠગાંઠ હતી અને તપાસ એજન્સીઓ અને કાયદાના ડરથી બચવા માટે તે અવારનવાર સેટલમેન્ટ તો કરતો જ હતો અને આ વખતે પણ તે સિસ્ટમને થાપ આપીને ઉડી ગયો. પોલીસનો તેની પરનો અંધવિશ્વાસ હતો કે પછી મોટું વહીવટી સેટલમેન્ટ? આઈપીએસ અધિકારીઓના સગા સંબંધીઓને પણ ન બક્ષનાર આ ઠગ સામે લુકઆઉટ નોટિસ કેમ ન હતી? કેમ તેને એરપોર્ટ પર રોકવામાં તંત્ર નિષ્ફળ ગયું? અને શું આ મિસ્ટર નટવરલાલ પાસે એવું કોઈ રહસ્યો છે કે જે મોટા માથાઓને ખુલ્લા પાડી શકે તેમ છે? આજે ભલે તે દુબઈના આલિશાન બંગલામાં બેઠો હોય, પરંતુ કાયદાના હાથ બહુ લાંબા છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે ઈડી અને ઇન્કમટેક્સ અને ક્રાઇમ બ્રાન્ચ, આ બધી જ એજન્સીઓ તેની પાછળ પડી ચૂકી છે.
તેના નકલી પાસપોર્ટના કૌભાંડથી લઈને 1000 કરોડ સુધીના હવાલા નેટવર્ક સુધીની કડીઓ એ જોડાઈ રહી છે ને એક બાદ એક કડીઓ ખુલીને સામે પણ આવી રહી છે. તેને ભારત લાવવા માટે કાયદેસરની કાર્યવાહી એ તેજ કરવામાં આવી છે. ત્યારે હવે અમદાવાદ પોલીસ અને વિવિધ એજન્સીઓએ ભોગ બનનારાઓને સથિયારો આપી રહી છે કે આ મિસ્ટર નટવરલાલનો ઘડો હવે ભરાઈ ચૂક્યો છે. જો તમે પણ તેની માયાજાળમાં ફસાયા હોય તો હિંમત રાખીને પોલીસ પાસે જાઓ, તમારી ફરિયાદ નોંધાવો. મિસ્ટર નટવરલાલ ભારત આવશે નક્કી છે અને અમદાવાદની સાબરમતી જેલમાં તેના ભવ્ય સ્વાગતની પણ તૈયારીઓ થઈ રહી છે. સવાલ એ જ બાકી રહે છે કે જ્યારે તે પકડાશે ત્યારે કયા મોટા માથાના મોઢા ઉતરશે. અને સવાલ એ પણ થઈ રહ્યો છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જ્યારે તેને સવાલ પૂછી રહી હતી ત્યારે એ ત્યાંથી તે દુબઈ કઈ રીતે પહોંચ્યો. એવું તો શું સેટલમેન્ટ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અંદર થયું કે જેના કારણે અત્યારે આ મિસ્ટર નટવરલાલ ઉર્ફે નિકુંજને લઈને ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે કે કોણ છે મિસ્ટર નટવરલાલ કે જે લેવિશ લાઇફસ્ટાઇલથી આખા અમદાવાદ પોલીસની માથે એ અત્યારે ઘાત ઊભી કરીને ગયો.